લાસ્ટ ટાઈમ આપણે બે થિયરી જોઈ ચેપ્ટર નંબર 10 માં પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એની અંદર આપણે બે થિયરીઓ જોઈ લીધી પ્રકાશ એટલે શું અને પ્રકાશની ત્રણ ખાસિયતો અને નંબર 2 ઉપર પરાવર્તન એટલે શું અને પરાવર્તનના બે નિયમો પ્રકાશ એટલે શું ખાલી આપણે એકવાર રિવિઝન કરી લઈએ પ્રકાશ એટલે શું તો ત્રણ શબ્દો આવતા નંબર 1 આવતો તો આંખમાં સંવેદના ઉપજાવતા વીજ ચુંબકીય વિકિરણ એને આપણે કહેતા હતા પ્રકાશ પ્રકાશની ત્રણ ખાસિયતો હતી ત્રણ લાક્ષણિકતા હતી પહેલી લાક્ષણિકતા પ્રકાશ એ બિનયાંત્રિક તરંગ છે નંબર 2 પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે અને નંબર 3 પ્રકાશ જે છે એ સીધી લીટીમાં અથવા તો સીધી રેખામાં ગતિ કરે આ ત્રણ એની ખાસિયતો હતી એના પછી આપણે જોયું ત્રણ વસ્તુઓ આવતી ત્રણ ઘટનાઓ શોષણ પરાવર્તન અને વક્રીભવન શોષણ આપણા સિલેબસમાં છે નહીં એટલે પરાવર્તન અને વક્રીભવન પરાવર્તનની અંદર આપણે જોયું તો પરાવર્તનની વ્યાખ્યામાં પણ ત્રણ શબ્દ વસ્તુની સપાટી પરથી કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશ અથડાઈને પાછા વળવાની ઘટનાને આપણે પરાવર્તન કહેતા હતા પરાવર્તનના બે નિયમો મોસ્ટ આઈએમપી વન વેલ્યુ પૂછાઈ ગયું છે પરાવર્તનના બે નિયમો આકૃતિ દોરતા નીચેની આ રીતે એક ભાગ દોરતા આને આપણે કહેતા હતા સપાટી રંગેલી હોય કે ઉપરથી વી દોરતા આવી એના બે ભાગ કરી નાખતા આને શું નામ આપતા હતા આપાત કિરણ આને શું નામ આપતા હતા પરાવર્તિત કિરણ અહીંયા આપાત બિંદુ આને આખાને શું કહેતા હતા તો આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ આને નામ આપતા હતા આપાત કોણ થીટા આઈ આને નામ આપતા હતા થીટા આર પરાવર્તન કોણ થીટા આઈ અને થીટા આર બે નિયમો શું હતા તો આના પરથી કરવાનો પહેલો કે થીટા આઈ બરાબર થીટા આર જેટલો આપાત કોણ હોય એટલો જ પરાવર્તન કોણ હોય એટલે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ આ પહેલો નિયમ બે નિયમો પરાવર્તનના એમાંથી પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય છે એટલે કે થીટા આઈ બરાબર થીટા આર બીજો નિયમ જે વસ્તુ તમે લખી છે એ જ આપાત કિરણ પરાવર્તિત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ આ ત્રણે ત્રણ વસ્તુ કઈ ત્રણ વસ્તુ જુઓ ફરીથી આપાત કિરણ પરાવર્તિત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ આ ત્રણે એક જ સમતલમાં આવેલા હોય છે બે નિયમો ફરીથી સમજી લો આપાત કોણ બરાબર પરાવર્તન કોણ આ પહેલો નિયમ નંબર 2 આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ આ ત્રણે ત્રણ એક જ સમતલમાં આવેલા હોય છે આ બંને નિયમો જે છે એને કહેવામાં આવે પરાવર્તનના નિયમો આજે થિયરી લખવાની આવશે એટલે એ કમ્પ્લીટલી લખી લેવાનું ચલો હવે જોઈએ આગળ પરાવર્તનના બે પ્રકાર પરાવર્તન જે છે એના મુખ્ય બે પ્રકાર આવેલા છે પહેલો પ્રકાર આવશે અનિયમિત પરાવર્તન અને બીજો પ્રકાર જે છે એ આવશે નિયમિત પરાવર્તન પરાવર્તન એના બે પ્રકારો અનિયમિત પરાવર્તન અને બીજો પ્રકાર જે છે એ આવશે નિયમિત પરાવર્તન તો અનિયમિત પરાવર્તન કોને કહેવાય અને નિયમિત પરાવર્તન કોને કહેવાય એકદમ સિમ્પલ છે પરાવર્તન એટલે આપણને ખબર પડી કે કોઈ સપાટી હોય સપાટી ઉપરથી પ્રકાશનું કિરણ એના ઉપર પડે અથડાઈને પાછું જતું રહે પરાવર્તન પામે તો એ જ વસ્તુ હવે આપણે જોવાની છે અનિયમિત અને નિયમિત બંનેમાં ફરક શું તો જો તમારી સપાટી જે સપાટીને પ્રકાશનું કિરણ અથડાઈને પરાવર્તન પામે છે એ તમારી સપાટી જો સપાટી ખરબચડી અથવા રફ હોય બેમાંથી કોઈ પણ શબ્દ તમે લખી શકો જો પરાવર્તન પામતી સપાટી અથવા તો ડાયરેક્ટ લખવાનું જો સપાટી એ ખરબચડી અથવા તો રફ હોય તો એના દ્વારા થતું પરાવર્તન એને કહેવામાં આવે છે અનિયમિત પરાવર્તન જો સપાટી ખરબચડી કે રફ હોય તો તેના દ્વારા થતું પરાવર્તન એને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે ડેફિનેશન કેવી રીતે લખશો વ્યાખ્યા કેવી રીતે લખશો તો ડાયરેક્ટ લખવાનું અનિયમિત પરાવર્તન એટલે ખરબચડી અથવા રફ સપાટી દ્વારા થતું પરાવર્તન એને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે ફરીથી ખરબચડી અથવા રફ સપાટી દ્વારા થતું પરાવર્તન એને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે
તો હવે નિયમિત પરાવર્તન કોને કહેવાય એ તો હવે ખબર પડી ગઈ. જો અહીંયા ખરબચડી હોય તો અહીંયા કેવી હશે? લીસી. તો આની વ્યાખ્યા કેવી રીતે બનશે? લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન એને નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. અહીંયા શું થશે શબ્દ જુઓ, ખરબચડી અથવા રફ સપાટી દ્વારા થતા પરાવર્તનને અનિયમિત પરાવર્તન, લીસી સપાટી દ્વારા થતા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. ફરી, ખરબચડી અથવા રફ સપાટી દ્વારા થતા પરાવર્તનને અનિયમિત, જ્યારે લીસી સપાટી દ્વારા થતા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. આના ઉદાહરણ મોસ્ટ આઈએમપી એક માર્ક્સની અંદર 2018 માં પૂછાઈ ગયું. 2018 બોર્ડના પેપરમાં 1 માર્ક્સનું એમસીક્યુ એની અંદર પૂછાઈ ગયું છે. ખાલી જગ્યા દ્વારા થતું પરાવર્તન એ અનિયમિત અથવા ખાલી જગ્યા દ્વારા થતું પરાવર્તન એ નિયમિત. તો અનિયમિતના ઉદાહરણ શું આવે? તો પુસ્તક, જે ચોપડી કહીએ છીએ આપણે, પુસ્તક, ખુરશી, ટેબલ, આ બધી જે વસ્તુઓ છે પુસ્તક દ્વારા જે પરાવર્તન, પુસ્તક ઉપર દાખલા તરીકે ચોપડી હોય તો ચોપડી ઉપર તમે પ્રકાશનું કિરણ નાખો અને એ પરાવર્તન થવાનું, તો એના દ્વારા થતું પરાવર્તન એ કયું આવશે? અનિયમિત પરાવર્તન આવે. એના પછી ખુરશી, ખુરશી દ્વારા જે પરાવર્તન થાય એને પણ અનિયમિત કહેવામાં આવે. ટેબલ, ટેબલ દ્વારા જે પરાવર્તન થાય એને પણ અનિયમિત પરાવર્તન કહેવામાં આવે. ટ્વિસ્ટ કરી નાખે, આવું પૂછી નાખે, ટેબલ દ્વારા થતું પરાવર્તન એ ખાલી જગ્યા પ્રકારનું પરાવર્તન છે તો અનિયમિત આવે. ઉલટું પૂછી નાખે કે ટેબલ, પુસ્તક અથવા ખુરશી દ્વારા થતું પરાવર્તન એ ખાલી જગ્યા પ્રકારનું પરાવર્તન છે તો એ તમારું આવશે અનિયમિત પરાવર્તન. હવે નિયમિત પરાવર્તનની વાત કરીએ તો નિયમિત પરાવર્તનમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે અને એના પર આપણું અડધું ચેપ્ટર પૂરું થઈ જશે. જો એક જ આ વસ્તુ યાદ રાખશો અને એના ઉપર જે થિયરી આવશે એના પર તમારું અડધું ચેપ્ટર પૂરું થઈ જશે. નિયમિત પરાવર્તનનું ઉદાહરણ અરીસો જોઈશું આપણે. અરીસાના પ્રકારો એ બધું જોઈશું, એ આવતા વિડિયોમાં જોઈશું. આજે થિયરી લખાઈ તો પ્રમાણે પણ આ વસ્તુ ખાલી આપી યાદ રાખો. અરીસો એટલે પરાવર્તનના મુખ્ય બે પ્રકારો થયા. આ નવી થિયરી, ત્રીજી થિયરી. પરાવર્તન એના મુખ્ય બે પ્રકારો, અનિયમિત પરાવર્તન અને નિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તનની વ્યાખ્યા શું થાય? તો ખરબચડી અથવા તો રફ સપાટી દ્વારા થતું પરાવર્તન એને અનિયમિત પરાવર્તન. એના ઉદાહરણો કયા? તો ટેબલ છે, પુસ્તક, ખુરશી, એ બધા દ્વારા જે થતું પરાવર્તન છે એ અનિયમિત પરાવર્તન. જ્યારે નિયમિત પરાવર્તનમાં શું આવે? તો લીસી સપાટી દ્વારા થતું પ્રકાશનું પરાવર્તન. લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન, પ્રકાશનું નહીં લખો તો પણ ચાલશે, કે લીસી સપાટી દ્વારા થતા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. હવે નિયમિત પરાવર્તનનું ઉદાહરણ કયું આવશે? તો અરીસો. અરીસા દ્વારા જે પરાવર્તન થાય એને નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. એટલે પરાવર્તનના મુખ્ય બે પ્રકારો પડ્યા, વ્યાખ્યા પડી અને એના ઉદાહરણ. 2 માર્ક્સમાં કદાચ પૂછાઈ જાય કે પરાવર્તનના પ્રકારો અને ઉદાહરણો જણાવો. તો અનિયમિત, નિયમિત, રફ અને ખરબચડી આવશે આ સાઈડ આવશે લીસી. ઉદાહરણ પુસ્તક, ખુરશી અને ટેબલ. જ્યારે આ સાઈડ ઉદાહરણ આવશે અરીસો. એટલે આ થિયરી આપણી કમ્પ્લીટ થઈ. હવે જેટલી બી આપણે થિયરીઓ ભણ્યા એ બધી થિયરીઓ લખી દેવાની. એ પહેલા એક ખાલી વર્ગીકરણ જોઈ લઈએ કે વર્ગીકરણ કેવી રીતે થશે. કેમ કે વર્ગીકરણ અહીંયા એક અગત્યનું છે. વર્ગીકરણ ખાલી જોઈ લઈએ. ચલો છેલ્લું આપણે ભણ્યા કે અરીસા દ્વારા થતું પરાવર્તન એ અનિયમિત પ્રકારનું છે, જ્યારે ખુરશી, ટેબલ અને એ બધા દ્વારા એ અનિયમિત છે. તો અરીસાના પ્રકારો આગળ ભણવાના છે. અરીસાના મુખ્ય બે પ્રકારો. અરીસાનું વર્ગીકરણ કર્યું. અરીસો હોય એના મુખ્ય બે પ્રકારો. પહેલો અરીસો જે છે, હવે આ તમને સિમ્પલ એક ઉદાહરણથી તમને આપી દઉં કે આપણી ઘેર જે અરીસો હોય છે એ સીધો હોય છે, સપાટ અરીસો હોય છે. એટલે દાખલા તરીકે તમે આઈનો જેને કહેવાય એ સીધો હોય છે. તો એની અંદર શું હશે? તમે જેવા હશો એવું જ પ્રતિબિંબ દેખાશે. એમાં તમે નાના કે મોટા નહીં દેખાઈ શકો. તો એ અરીસાની શું થઈ? સપાટી સીધી થઈ, ફ્લેટ થઈ. LED જે આવે એ LED પ્રકારની થઈ, તો ફ્લેટ છે. પણ અમુક અરીસા એવા આવે કે જે ગોળાકાર હોય, વરેલા હોય. તો એ જે વક્રાકાર હોય, જે ગોળ હોય, જે વરેલા હોય એને ગોલીય અરીસા કહેવામાં આવે. જેની સપાટી એકદમ ફ્લેટ હોય તો ફ્લેટને કહેવામાં આવે સમતલ. જે સીધા હોય, જે આપણી ઘેર હોય છે. પણ દાખલા તરીકે તમે કોઈ મોલમાં ગયા હોય, અમદાવાદનો સિમ્પલ આલ્ફા 1 મોલ અને બીજો જે છે એ ઇસ્કોન મોલ. આ બંને મોલની અંદર એવા અરીસાઓ ગોઠવેલા છે કે જેની અંદર તમે જાઓ તો તમે જે હોય એના કરતા અમુક અરીસાની અંદર એકદમ નાના દેખાવ.
અમુક અરીસાની અંદર એકદમ મોટા દેખાવ, અમુક અરીસાની અંદર એકદમ જાડિયા દેખાવ, અમુક અરીસાની અંદર એકદમ પાતળા દેખાવ, એવા બધા અરીસાઓ અલગ અલગ આવેલા હોય છે. તો એ અરીસા જે છે એ કેવા હોય? સીધા ના હોય, એ થોડા વરેલા હોય. તો એ થોડા જે વરેલા હોય છે એ અરીસાઓને કહેવામાં આવે ગોલીય અરીસા. અને જે અરીસા તમે ઘેર જુઓ છો કે જે ફ્લેટ હોય છે, સીધા હોય છે, એને કહેવામાં આવે સમતલ અરીસા. એટલે અરીસાના મુખ્ય બે પ્રકાર કયા કયા? સમતલ અરીસો અને ગોલીય અરીસો. સમતલ એટલે શું થાય? સીધો અરીસો, જે ફ્લેટ, જે આપણે ઘેર જોઈએ છે એ આઈનો, સિમ્પલ ભાષામાં કહીએ તો. અને નંબર 2 ઉપર આવશે ગોલીય અરીસો. ગોલીય અરીસો એટલે શું આવે? તો જે અરીસો જે છે એ વક્રાકાર હોય, એની સપાટી વરેલી હોય, સીધી ના હોય. સીધી હોય એને સમતલ, અને વરેલી હોય એને ગોલીય અરીસો કહેવામાં આવે છે. એટલે અરીસાના મુખ્ય બે પ્રકાર, એના બે પ્રકારો જોઈ લઈએ. તો લખી લો સમતલ અરીસો. અરીસો જે છે એના મુખ્ય બે પ્રકાર, એમાં પહેલો આવ્યો સમતલ અરીસો અને નંબર 2 ઉપર આવ્યો ગોલીય અરીસો. બે પ્રકારો આપણા પૂરા થયા. અરીસો એના મુખ્ય બે પ્રકાર સમતલ અને ગોલીય. હવે ગોલીયના પાછા બે પ્રકાર થશે. સમતલનો એક જ, જે સમતલ ફ્લેટ છે તો ફ્લેટ જ છે, વાંધો નહીં આવે. પણ ગોલીયના હવે બે પ્રકાર થશે. એ ગોલીયના જે બે પ્રકાર છે એ બે પ્રકાર કયા કયા? તો હવે ચેપ્ટર જે છે એનું ડીપી જે એક્ઝામ્પલ આવશે એની અંદર આનો ઉપયોગ આવશે. તો ગોલીય અરીસો છે એના પણ પાછા મુખ્ય બે પ્રકાર. પહેલો પ્રકાર આવશે અંતર્ગોળ અરીસો. અરીસો જે છે એમાં પણ પહેલો પ્રકાર જે છે એ આવશે અંતર્ગોળ અરીસો, જ્યારે બીજો પ્રકાર જે છે એ આવશે બહિર્ગોળ અરીસો. જો ફરીથી આ વસ્તુ ફરીથી સમજી લો. અરીસાના મુખ્ય બે પ્રકાર કયા કયા? બે પ્રકાર. તો સમતલ અરીસો અને ગોલીય અરીસો. સમતલ અરીસો એટલે શું? જે ફ્લેટ હોય, આઈનો. જ્યારે ગોલીય અરીસો જે વક્રાકાર હોય, વરેલો હોય. હવે વરેલામાં પણ પાછા બે પ્રકાર કયા કયા? તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય એ જોયો. તો અંતર્ગોળ અરીસો, આવો જે અરીસો હોય એને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે. જ્યારે આ રીતનો જે અરીસો હોય એને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે. ગોખવાની જરૂર નથી, ખબર પડી જાય એવું છે. જો અંતર્ગોળ અરીસો, અંતર્ગોળ પહેલો શબ્દ શું આવ્યો? અ. તો જ્યારે પણ તમારે અ લખવો હોય તો અ માટે આ રીતનો કરવો પડશે. તો આ રીતનો જે અરીસો આવે, જે ગ વગેરેનો ગ, એને કહીએ છીએ. તો અંતર્ગોળ માટે આપણે પહેલા એ આકાર કરવો પડશે. દાખલા તરીકે મારે અ કરવો હોય, અંતર્ગોળ માટે મારે અ કરવો છે, તો અ આ રીતના લખાશે. તો આ રીતના હું અ લખીશ તો આ અરીસો જુઓ. આ અરીસો જે છે એને કહેવામાં આવે અંતર્ગોળ અરીસો. જ્યારે બહિર્ગોળ માટે મારે પહેલો શબ્દ શું આવશે? બ. તો બ લખવા માટે મારે બ નો પ્રકાર જે છે એ આ રીતનો આમ બ જોવું પડશે. તો મારો જે અરીસો થયો એ આ રીતનો અરીસો થયો. તો આ રીતનો જે અરીસો છે એને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે. દીપમાં લઈ લો, થોડું આગળ જઈએ. ચલો ફરીથી અરીસાના મુખ્ય બે પ્રકાર આવ્યા. કયા કયા? સમતલ અને ગોલીય. સમતલને હવે સાઈડ પર લઈ જાઓ. ગોલીયના પાછા બે પ્રકાર આવ્યા. કયા કયા? અંતર્ગોળ અને બહિર્ગોળ. તો હવે અંતર્ગોળ મને ખબર નથી કેવો પ્રકાર આવે, એવું મને ખબર નથી. બહિર્ગોળનો કેવો પ્રકાર આવે એ ખબર નથી. કઈ વાંધો નહીં. અંતર્ગોળ માટે મને એવું તો ખબર છે કે અ થી સ્ટાર્ટ થાય છે. જો અ લખવો હોય મારે ગુજરાતીમાં અ લખવો હોય તો મારે આ રીતનું જોવું પડશે. અહીંયાથી આગળ જઈને પછી મારે અ લખવાનું. આ રીતે મારો અ થાય. તો અ માં આખો લખીને કામ નથી. આગળનો જે શેપ આવ્યો એ મારો અંતર્ગોળ અરીસાનો શેપ થઈ ગયો. એટલે આ જે શેપ છે આને કહેવામાં આવે અંતર્ગોળ અરીસો. આ જે અરીસો છે એને કહેવામાં આવે અંતર્ગોળ અરીસો. હવે બીજો પ્રકાર કયો? તો બહિર્ગોળ. તો બહિર્ગોળમાં પહેલો શબ્દ શું આવ્યો? બ. તો બ લખવા માટે મારે શું કરવું પડશે? તો આ બ લખવા માટે મારે આગળ આવી નામ જવું પડશે. મારે આખો બ નથી લખવો, આગળનો ભાગ જે આવ્યો તો આગળનો ભાગ મારો આવો આવ્યો. તો આ જે અરીસો છે એને કહેવામાં આવે બહિર્ગોળ અરીસો. હજુ હવે આની અંદર જઈએ. અંતર્ગોળ. અંતર્ગોળ એટલે અ આવ્યો. તો અંદરની સપાટી જે છે એ પરાવર્તક હશે. અંદરની સપાટી પરાવર્તક. તો બહારની સપાટી કેવી હોય? રંગવાળી. જે આપણે આગળ જોઈ ગયા કે એક સપાટી પરાવર્તક હોય અને બીજી સપાટી રંગવાળી હોય. આઈનાની વાત કરીએ તો બહારની જે સપાટી હોય, સમતલમાં જે બહારની સપાટી હોય એમાં તમે જોઈ શકો તો પાછળ કેવું હોય? રંગવાળી હોય. તો આની અંદર હવે જુઓ અંતર્ગોળ. તો અંદર આવ્યું હોય એટલે અંદર કહેવાય. તો અંદરની સપાટી પરાવર્તક. તો બહારની સપાટી કેવી હશે? રંગવાળી. અંદરની સપાટી પરાવર્તક.
તો બહારની સપાટી કેવી હશે રંગવાળી તો રંગવાળી હોય તો એને શાના વડે દર્શાવીએ છીએ કે તમારે કહેવું ડેશ 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 તો અંદરની સપાટી પરાવર્તન બહારની સપાટી ડેશ વાળી તો બહાર ડેશ કરનાર આ ડેશ 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 કરનાર હવે બહિર્ગોળ હવે આ આવડવું જોઈએ હવે આ તમારે જાતે કરવાનું બહિર્ગોળ તો બહારની સપાટી કેવી આવે પરાવર્તન બહારની સપાટી પરાવર્તન તો અંદરની સપાટી કેવી આવશે રંગવાળી તો આ બહારની સપાટી પરાવર્તન તો અંદરની જે સપાટી છે એ કેવી આવશે રંગવાળી ફરીથી આવી તો આપણે શું કરીએ છીએ એને ડેશ 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 વડે દર્શાવીએ તો આ જે આકૃતિ થઈ એ કયા અરીસાની થઈ અંતર્ગોળ અરીસાની જ્યારે આ આકૃતિ થઈ એ કયા અરીસાની થઈ બહિર્ગોળ અરીસાની થઈ જો ફરીથી સમજી લો અંતર્ગોળ એટલે શાનાથી આપણે સ્ટાર્ટ કરીશું અ થી સ્ટાર્ટ કરીશું હવે આવડી જવું જોઈએ અંતર્ગોળ એટલે અ થી સ્ટાર્ટ કરીશું આપણે અ થી સ્ટાર્ટ કરીએ તો અ થી સ્ટાર્ટ કરીશું તો આ ભાગ આવશે તો હવે આને અંતર્ગોળ નામ આપી દીધું તો અંતર્ગોળની અંદર શું હશે અંદરની સપાટી પરાવર્તન તો બહારની કેવી હશે રંગવાળી હોય તેને દર્શાવીએ છીએ આપણે ડેશ વડે ઓકે પતી ગઈ બહિર્ગોળ તો બ થી સ્ટાર્ટ થાય તો બહિર્ગોળ એટલે આ રીતનું થઈ બહિર્ગોળમાં બહારની સપાટી જે છે એ તમારી પરાવર્તન તો અંદરની સપાટી કેવી આવે રંગવાળી હોય તેને શાના વડે દર્શાવીએ છીએ ડેશ 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 એટલે આ થઈ ગઈ બહિર્ગોળ અને આગળ થઈ ગઈ અંતર્ગોળ હવે આપણે આ જેટલી બી થિયરીઓ ભણાવી ફરીથી જો પરાવર્તનના મુખ્ય બે પ્રકારો ભણ્યા નિયમિત અને અનિયમિત એટલે રફ અથવા તો ખરબચડી સપાટી દ્વારા થતું પરાવર્તન ઉદાહરણ ટેબલ છે પુસ્તક છે ખુરશી છે એ બધું જ્યારે નિયમિત પરાવર્તનની અંદર શું આવશે તો એની અંદર એવું આવશે કે લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન એને કહેવામાં આવે નિયમિત પરાવર્તન એનું ઉદાહરણ અરીસો હવે અરીસાના પાછા બે પ્રકાર પડ્યા તમારે સમતલ અને ગોલીય સમતલને જવા દો ગોલીયના પાછા બે પ્રકાર પડ્યા અંતર્ગોળ અને બહિર્ગોળ આ અંતર્ગોળ આ બહિર્ગોળ એટલે અહીંયા સુધીની તમારી થિયરી બધી કમ્પ્લીટ થઈ હવે થિયરી લખવાની વાળી ચોપડો અને પેન કરો ચોપડો અને પેન કરો છો ચેપ્ટર નું નામ આપી દીધું ચેપ્ટર નંબર 10 પરાવર્તન અને વક્રીભવન આગળ લખી દીધું પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન स्टार्ट करिए पहली थियरी लखो प्रकाश की व्याख्या लखो चलो प्रकाश की व्याख्या लखो प्रकाश की डेफिनेशन प्रकाशनी व्याख्या एમાં લખો આંખમાં સંવેદના ઉપજાવતા વીજ ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે નો પેન કરી નાખો પ્રકાશની લાક્ષણિકતાઓ
એમાં નંબર 1 પ્રકાશ એ બિનયાંત્રિક તરંગ છે. પ્રકાશ એ બિનયાંત્રિક તરંગ છે. નંબર 2 પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ. પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3 ગુણ્યા 10 ની 8 ઘાત 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ છે. 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ છે. એ નંબર 3 પ્રકાશ સીધી રેખામાં અથવા તો સીધી લીટી બેમાંથી જે લખો બંને લખો પછી એક્ઝામમાં જે યાદ રહે એ લખો. પ્રકાશ સીધી લીટી અથવા તો રેખામાં ગતિ કરે છે. પેન્સિલ અથવા તો કાળી પેનથી જે વસ્તુને કહો એને અંડરલાઈન કરો, હાઇલાઇટ કરો. બિનયાંત્રિક તરંગ એને હાઇલાઇટ કરો, એની નીચે અંડરલાઈન કરો અને 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ એની નીચે અંડરલાઈન કરો. આ બંને વસ્તુ એમસીક્યુ માટે પોસ્ટ આવી. ચલો હવે નવી થિયરી લખો. થિયરી નવી લખો. પરાવર્તન એટલે શું? પરાવર્તન એટલે શું? પરાવર્તનના બે નિયમો સમજાવો. પરાવર્તનના બે નિયમો સમજાવો. પહેલી પરાવર્તનની વ્યાખ્યા. પરાવર્તન એની વ્યાખ્યા. વસ્તુની સપાટી પરથી પ્રકાશ અથડાઈને પાછા વળવાની ઘટનાને પરાવર્તન કહે છે. હવે આકૃતિ દોરો. આકૃતિ કમ્પલસરી સ્કેલ, ફૂટપટ્ટી, પેન્સિલ બંનેનો ઉપયોગ કરીને દોરવાની. કોઈએ બી રફ દોરેલી હશે તો આઈ કરી અને આ એક વસ્તુ કહેવાની રહી ગઈ. આ જેટલી બી થિયરી લખાવું છું એ જે દિવસે હું અપલોડ કરું વિડિયો એ દિવસે અપલોડ કર્યાના મને બીજા જ દિવસે આ બધા લખેલું બધાના પિક જોઈએ, બધાએ WhatsApp કરેલું જોઈએ. એટલે એ વસ્તુ જોઈ લેજો. કમ્પ્લીટ. હવે આકૃતિ દોરો. પહેલા એક સમતલ અરીસો લો. એક સમતલ અરીસો લો. એ સમતલ અરીસાની નીચે રંગવાળી સપાટી દોરો. સમતલ અરીસામાં રંગવાળી સપાટી નીચેની સાઈડ ઉપર V, ઉપર V દો. આ જે કિરણ V માં જે પહેલું કિરણ છે કે જે ઉપર પડે છે, સપાટી ઉપર પડે છે, એ કિરણને નામ આપો આપાત કિરણ. એ જે ઉપર પડે છે કિરણ, એ ઉપર જે કિરણ પડે છે એને નામ આપો આપાત કિરણ. આ જે કિરણ એ જે બિંદુ ઉપર પડે છે, સપાટીના જે બિંદુ ઉપર, એને નામ આપો આપાત બિંદુ. આપાત બિંદુ. અને પાછું જે પરાવર્તન થાય છે
એને નામ આપો પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. આપાત બિંદુ જે છે ત્યાંથી એક સીધી લાઈન લંબ દોરો. ગણિતની ભાષામાં આપણે એને લંબ કહેતા, તો લંબ દોરો. એ જે લંબ દોર્યો એને નામ આપો આપાત બિંદુએ. આપાત બિંદુએ સપાટીને, આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ. આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ. આ જે ખૂણો પડ્યો એને નામ આપો થીટા આઈ. થીટા આઈ એટલે શું? આપાત કોણ. અને આ જે ખૂણો છે એને નામ આપો થીટા આર. થીટા આર એટલે શું? પરાવર્તન કોણ. હવે નીચે લખો નિયમો. નીચે આપો નિયમો. એમાં નંબર 1 નિયમોમાં નંબર 1 આપાત કોણ અને આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. નવી લાઈનમાં વચ્ચે લખજો માટે થીટા આઈ બરાબર થીટા આર. અને એ જે લખ્યું એને બોક્સમાં થીટા આઈ બરાબર થીટા આર એ જે વસ્તુ લખ્યું એને બોક્સમાં. નિયમ નંબર 2 ત્રણ વસ્તુ લખવાની. કઈ કઈ? આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ. આ ત્રણેય વસ્તુ આકૃતિ પરથી જ લખવાની અને પછી લખી નાખવાનું ત્રણેય એક જ સમતલમાં આવેલ હોય છે. એટલે લખી નાખવાનું આપાત કિરણ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ. સપાટીને દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. પરાવર્તન એટલે શું અને પરાવર્તનના બે નિયમો પૂરા એની જે ક્વેશ્ચન પેપરમાં લખી દો SBS 2019 SBS 2019 2020 એટલે જાન્યુઆરીની અંદર જે એક્ઝામ લેવાઈ એમાં પણ પૂછાઈ ગયું. બંનેમાં પૂછાઈ ગયું છે. એટલે મોસ્ટ IMP એટલે જોડા લખી પણ દેજો મોસ્ટ IMP. 2 માર્ક્સ માટે મોસ્ટ IMP. અહીંયા સુધીની થિયરી તમારી પૂરી. બે થિયરી પૂરી થઈ. પ્રકાશ એટલે શું? પ્રકાશની લાક્ષણિકતા. પરાવર્તન એટલે શું અને પરાવર્તનના બે નિયમો. હવે આ જેટલી બી વસ્તુ લખી બે થિયરી લખી. આ વિડિયો અપલોડ થાય એ અપલોડ થઈને આમ 24 કલાકમાં એટલે એક દિવસની અંદર તમારા બંને થિયરી આ જે છે એ કમ્પ્લીટ. હવે આગળ કહીશ નહીં કે આ થિયરી લખવાની. જે બોર્ડ પર લખું એ તમને લખી નાખો. એ કમ્પ્લીટ કરી અને મને WhatsApp કરવાનું. જે બી હોય કોઈ બી સ્ટુડન્ટ રહી ના જાય અને કોઈ બી મહેરબાની કરીને છે ને અક્ષર બી કમ્પ્લીટ કરજો અને લખાણ જે રીતનું મેં લખ્યું છે એ રીતનું લખજો. પછી એવું ના થાય કે લખવા ખાતર તમે લખતા હોય અને બને તો જો કમ્પ્લીટ મેં સમજાય છે. મારા મત મુજબ મેં કમ્પ્લીટ સમજાય છે. બને તો જાતે લખવાની કોશિશ કરજો ઉદાહરણ માટે. હા, કોઈ વાક્ય રચના ના આવતી હોય અને તમે જુઓ તો વસ્તુ બરોબર છે, પણ મારી તમારે એક એડવાઇસ કે જ્યારે મેં લખવાની શરૂઆત કરી તો હવે તમે જોઈ લીધેલું છે તો લખવામાં એવું લાગજો ક્વેશ્ચન લખી અને પછી જાતે લખજો. જેટલું બી હોય એ જાતે લખજો.
કમ્પ્લીટ બે થિયરી તમારી કમ્પ્લીટ થઈ ગઈ. હવે જે બે theory